જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. હવે અહીં આ પાઠની અંદર આપણે ભારતની અંદર પ્રાંતીય ભાષાઓનો વિકાસ કઈ રીતે થયો, તેમાં કઈ કઈ ભાષાઓ છે, કયા કયા ઉત્સવો આવે છે, ત્યારબાદ કયા કયા તહેવારો ઉજવાય છે, ત્યાર પછી આપણે એમ કહીએ કે આ બધાની અંદર જે નૃત્યો છે એ નૃત્યો પણ કયા કયા અને કઈ જાતિના લોકો કયા નૃત્યોને વધારે એ લોકો કે એ લોકોની આવડત, જેમ કે ગુજરાતની અંદર આપણે કહીએ ગરબા, ગુજરાતીઓના પ્રખ્યાત વિશ્વ વિખ્યાત જેને કહીએ ગરબા. તો એવી રીતે દરેક રાજ્યની અંદર જેમ ઉત્તર ભારતથી લઈ અને દક્ષિણ ભારત સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી દરેક રાજ્યની અંદર પોતપોતાની કંઈક આગવી એવી વિશિષ્ટતા ધરાવતું, જેમાં ભાષા હોય, નૃત્ય હોય, ઉત્સવ હોય, જે હોય, તો એ આપણી એક જાતની સંસ્કૃતિ છે. તો એ સંસ્કૃતિનું ઘડતર આપણે કઈ રીતે કર્યું અને એને કઈ રીતે આપણે વિકાસ પમાડી છે, તો એ વસ્તુ આપણે આ પાઠમાં જોઈએ. તો વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતી અને મરાઠી બોલનાર એ મહારાષ્ટ્રના. ભારત ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય અને ચિત્રકલા હોય છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. આપણે એમ કહીએ કે ગરબા જે છે, હવે આપણે ગુજરાતી બોલીએ તો ગુજરાતી એટલે ક્યાંના ગુજરાતના, મરાઠી એટલે ક્યાંના તો કે મહારાષ્ટ્રના, રાજસ્થાની એટલે ક્યાંના તો કે રાજસ્થાનના. તો એક આગવી એક પોતાના રાજ્યની એવી વિશિષ્ટતા સાથે લોકો જે છે એ પોતાની સંસ્કૃતિને જાળવી રાખે છે. અને એ સંસ્કૃતિ જે છે એનું આદાન પ્રદાન કરવાનો અર્થ શું છે કે ગરબા. તો ગરબા એવું જરૂરી નથી કે આપણે ગુજરાતી જ રમીએ. આજે દરેક જાતિના લોકો જે છે એ ગરબામાં રસ ધરાવે છે અને આજે વર્લ્ડ લેવલ ઉપર ગરબા જે છે એ ફેમસ છે. તો એ રીતે એકબીજા પોતાની સંસ્કૃતિનું અનુકરણ કરવું, એમાં ભાગ લેવો, એ એક આપણે એમ કહીએ કે કોઈ બી ઉત્સવોની અંદર આપણે એ વસ્તુનું આદાન પ્રદાન કરતા. પરંતુ તે છતાં અમુક રાજ્યો એવા છે કે જેણે પોતાની સંસ્કૃતિને, જેણે પોતાની કેટલીક એવી પરંપરાઓ છે કે તેને જાળવી રાખી, અકબંધ એટલે કે માત્ર પોતાના પૂરતી સીમિત, કે જેને કોઈ કરી શકતું નથી. તો એ જોઈએ કે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ કઈ રીતે, તો કે મલયાલમમાં જોઈએ. 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલમાં કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિકલમ એ ગ્રંથ એ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. બીજી છે બંગાળી ભાષા, જે બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય એવું સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા જેને કહીએ, અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓની બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય છે: સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. ત્રીજી છે ગુજરાતી ભાષા. ભારતે અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તામિલ જેવી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓનો વિકાસમાં બળપૂર્વક પૂરું પાડ્યું, જેમાં સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તામિલમાંથી ઘણી બધી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીમાંથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી આ બધી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીમાં
8મી સદીની અંદર આપણે જોવા જઈએ તો આ બધી ભાષાઓની સાથે સાથે બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ, કન્નડ ભાષાઓનો વિકાસ થયો હતો. ઈસવીસન 10મી સદી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. એટલે કે છે કે મૂળ પાયામાં જેને કહીએ તો કે આપણી સંસ્કૃત ભાષા, સંસ્કૃતમાંથી ઘણી બધી ભાષાઓનો આપણે ઉદ્ભવ થયેલો જોવા મળે છે, જેમાંથી સંસ્કૃત, પ્રાકૃતમાંથી આપણી ગુજરાતી ભાષા, જે અપભ્રંશ થયેલી ભાષામાંથી ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો હોય એવું માનવામાં આવે છે. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રાચાર્યથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટેનો કહી શકાય કે તેઓ નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાને હાથે વિકાસે છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ ઉપસી આવી છે. આ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસની સાથે ગુજરાતી ભાષાનો પણ વિકાસ કર્યો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહક, કુંવરબાઈનું મામેરું, હુંડી, પછી સુદામા ચરિત્ર, પછી દાણ લીલા વગેરે કૃતિઓની રચના કરી છે. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ઘણા બધા પદોની રચના કરી છે. ભાલણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષા અને એની સંજ્ઞા આપી હતી. ત્યારબાદ તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમણે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુર્ગીખ્યાન, શિવ ભીલડી, સંવાદ વગેરેનો સમાવેશ તેની અંદર થાય છે. તો આ જે છે એ આપણી ભાષાઓનો ઉદ્ભવ કઈ રીતે થયો, જેની અંદર મલયાલમ, બંગાળી, ગુજરાતી જે છે એ મુખ્ય ભાષાઓ ગણવામાં આવી છે, અને તેમાંથી થયેલી જે ભાષાઓ છે ઉત્પન્ન, એ ભાષાઓનો સમાવેશ, જેમાં બધી ભાષાઓ તેલુગુ, કન્નડ, મલયાલમ જે છે આ બધી ભાષાઓ જે છે તેમાંથી ઉદ્ભવી છે. ત્યારબાદ આપણે જોઈએ કે આપણા ભારતના અલગ અલગ રાજ્યોના અલગ અલગ ઉત્સવો, જેમાં સૌ પ્રથમ આપણે ગુજરાતની અંદર જે છે જગન્નાથની જે રથયાત્રા છે કે જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયેલા છે. ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી શબ્દ છે. 12મી સદીના ગંગવંશના રાજા અનંતવર્મએ પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવવામાં નિર્ણય કર્યો હતો. ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરીને પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા હતા. ઓરિસ્સા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાને મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો પણ તેમનું શાસન સ્વીકારશે. પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિષ્ણુ અવતાર જગન્નાથજી ને રથમાં બેસાડીને પુરીમાં ભ્રમણ કરે છે, અને દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા માટે આવે છે. આ તો થયું રથયાત્રા. બીજો છે હોળી. હોળી જે છે એ રાજસ્થાનીઓનો મુખ્ય તહેવાર ગણવામાં આવે છે. તો જોઈએ હોળી. હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ છે. આ તહેવાર 2 દિવસનો હોય છે. પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી. આ દિવસે અસુરી શક્તિ પર સાત્વિક શક્તિનો વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ છે લઠમાર હોળી, જે બરસાના એટલે કે ઉત્તર પ્રદેશની અંદર આ લઠમાર હોળી તરીકે ઉજવવામાં આવે છે, જેની અંદર બરસાના એ રાધાજીનું જન્મસ્થાન છે, અને અહીં નંદગામ શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લઠ્ઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે, અને આ હોળીને લઠમાર હોળી તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યાર પછી છે લોહરી. લોહરી એ પંજાબમાં ઉજવાતો તહેવાર છે, જે ચૈત્ર મહિના જ્યારે ઘઉંનો પાક ઉગે છે ત્યારે એ પાકને ઉગ્યાના આનંદની અંદર આ લોહરીનો તહેવાર ઉજવવામાં આવે છે. હવે આ તહેવાર જે છે એ હોળીની સાથે મળતો તહેવાર છે. શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીને રોજ મકર સંક્રાંતિ પહેલાં ઉજવવામાં આવે છે. રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશનો વિજયનું પ્રતીક હોવાનું માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીની આસપાસના વિસ્તારમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસ દ્વારા ઉજવવામાં આવે છે. હવે ત્યારબાદ છે પોંગલ. પોંગલ એ આ કેરળમાં ઉજવાતો તહેવાર છે. પોંગલ
તામિલનાડુ સાઈડ અને એ બાજુ ઉજવાતો તહેવાર છે. પોંગલ એ તામિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તામિલનાડુ ઉપરાંત કર્ણાટક, આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. પોંગલની ઉજવણી તામિલ મહિના એટલે કે થાઈ એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. તામિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળવું. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે. આ વાનગીનો પીણાને શુકન ગણવામાં આવે છે. પોંગલનો અર્થ છે એક જાતની ખીર જેને કહીએ, જે મગની દાળની હોઈ શકે, ચોખાની હોઈ શકે. તો એ જે છે એ વસ્તુને પોંગલનો અર્થ છે ઉકાળવું, જેને આપણે ઉકાળવું કહીએ એમ એ લોકોમાં પોંગલ એટલે ઉકાળવું. તો ઉકાળવું એટલે કે ચોખા, મગની દાળ, ખાંડ અને દૂધ જે છે એને ઉકાળીને બનાવવામાં આવતી વાનગી. તો એ દિવસે એ લોકો એનું સેવન કરે છે. ત્યારબાદ છે ઓણમ. હવે ઓણમ જે છે એ કેરળમાં ઉજવાતો તહેવાર છે. જે ઓણમ એ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. જેમાં ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશિષ્ટતા છે. નૌકા સ્પર્ધા વલ્લમકાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે. હવે દિવાળી તો આપણે આખા ભારતની અંદર ઉજવાતો તહેવાર છે. જે દિવાળી એ વર્ષના અંતિમ દિવસે જે આસો વદ અમાસ વિક્રમ સંવંતનો જેને છેલ્લો દિવસ આપણે કહીએ આ દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નવું વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ વગેરેના તહેવારો પણ અહીં ઉજવવામાં એટલે કે આ તહેવાર સાથે જોડાયેલા છે, જેને પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાને માટે ઉજવાય છે એ આપ સૌને ખબર છે કે શ્રી રામચંદ્ર જે છે જ્યારે રાવણનો નાશ કરી અને જ્યારે અયોધ્યા પરત ફરે છે ત્યારે એમના આવવાની ખુશહાલીમાં સમગ્ર અયોધ્યાને આપણે દીવાથી પ્રજ્વલિત કરી અને એમના સ્વાગત માટે જે તૈયારીઓ કરી હતી એની યાદમાં આજ સુધી આપણે આ તહેવાર ઉજવીએ. ત્યાર પછી છે દુર્ગા પૂજા, જે બંગાળમાં ઉજવાતો તહેવાર છે. જે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે. દુર્ગા દેવીનું વિશેષ મહત્વ છે. દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી એ દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે. 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાનની સાથે અને માતાજીની પૂજામાં તેની મૂર્તિને જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે. આ ઉત્સવ મોટે ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. ત્યારબાદ છે નાતાલ જે હમણાં જ ગઈ. તો તે આપણે જોઈએ કે ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25મી ડિસેમ્બરથી ઈસુ ખ્રિસ્તી જે હતા એ ખ્રિસ્તી લોકો જે છે ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના દિવસે થયેલો હતો અને આ દિવસે જે છે એ લોકો ક્રિસમસ તરીકે જે ખ્રિસ્તી લોકો જે છે એ ધૂમધામથી અને શ્રદ્ધાથી ઉજવે છે. આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી દ્વારા અથવા તો અન્ય સુશોભનથી શણગારવામાં આવે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જઈ અને મીણબત્તી પ્રગટાવે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, તેમજ એકબીજાને ભેટ આપે છે. 1 જાન્યુઆરીના દિવસે તેઓ નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી છે મહોરમ એ મુસ્લિમ લોકોનો જે મોહમ્મદ પૈગંબર જે હતા એ એમના દોહિત્ર શાહિદીની યાદમાં મુસ્લિમો એ મહોરમને શોક દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. આ દિવસે મુસલમાનો કાળા રંગના કપડાં પહેરીને શોક પ્રદર્શિત કરે છે. ત્યારબાદ છે ઈદ એ ઇસ્લામ ધર્મમાં 2 ઈદ માનવામાં આવે છે. એક તો ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા એટલે કે આપણે જેને કહીએ કે બકરી ઈદ ને એક રમઝાન ઈદ તરીકે. તો આ ઈદ જે છે એની અંદર રમઝાન ઈદ તરીકે તેને ઓળખવામાં આવે છે. જે પવિત્ર રમઝાન માસના રોજા પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસલમાનો સાથે તે મુસ્લિમો સાથે નમાજ પડે છે અને નમાજ પડ્યા બાદ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપે છે. ત્યારબાદ છે બીજી ઈદ, જેને આપણે કહીએ છીએ બકરી ઈદ તરીકે ઓળખીએ છીએ, જેને બલિદાનની ઈદ પણ કહેવામાં આવે છે. આ ઈદના દિવસે હજમાં મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે. હવે આપણે એમ કહીએ કે હજની જે યાત્રા કરીએ એ આ ઈદ જે છે તો એ આ ઈદ સાથે જોડાયેલો આ તહેવાર છે. બીજું છે પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. આ 5 દિવસોમાં છેલ્લો દિવસ એ
પ્રાયશ્ચિતનો દિવસ જે પતેતી તરીકે ઉજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલ ચૂક ગુનો કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે. પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ અગિયારીમાં જઈને અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટે તેઓ પ્રાર્થના કરે છે. પતેતીના બીજા દિવસે તેઓ નવરોજ એટલે કે આપણે જેને નવ વર્ષ કહીએ છીએ, એ લોકો જેને નવરોજ કહે છે એ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ચેટીચાંદ, જે ચેટીચંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચેટીચંડ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. એ ચૈત્ર સુદ એકમના દિવસે સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવે છે. આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહિરી એટલે કે મીઠો ભાત પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. તમે જોયું હશે કે કુબેરની નગરની અંદર પણ તમે જશો તો ત્યાં ઠેક ઠેકાણે એ લોકો તંબુ બાંધી અને આવો ભાત જે છે ચેટીચાંદના દિવસે એ લોકો એની વહેંચણી કરે છે. ત્યારબાદ છે ગુજરાતના ઉત્સવોમાં આપણે પહેલું જોઈએ તો એ છે નવરાત્રિ. તો કે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. જે નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ છે. આ 9 દિવસો દરમિયાન લોકો મા દુર્ગાનું પૂજન કરી નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે. ગરબા એ ગુજરાતીઓની આગવી ઓળખ છે. ત્યારબાદનો બીજો તહેવાર ઉત્તરાયણ, જે હાલ નજીક જ આવી રહ્યો છે. તો એ સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું તેને ઉત્તરાયણ કહે છે. તે મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ છે રથયાત્રા. જગન્નાથપુરીની રથયાત્રાની જેમ ભારતમાં વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે. આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા એ રથમાં સવાર થઈને નગર યાત્રા માટે તે લોકો નીકળે છે. આમ ગુજરાતના આ 3 તહેવારો. ત્યારબાદ મેળાઓ જોઈએ તો ગુજરાતની અંદરના મેળાઓમાં જોઈએ તો વિવિધ પ્રકારના યોજાતા મેળાઓમાં એ દરેક જિલ્લા પ્રમાણે એની આગવી ઓળખ જોવા મળે છે. જેની અંદર તરણેતરનો જે સુરેન્દ્રનગરમાં ભરાય છે, વૌઠાનો મેળો અમદાવાદમાં, ભવનાથનો મેળો જુનાગઢની અંદર, શામળાજીનો એ ગદાધારણ મેળો જેને શામળાજી અરવલ્લીમાં, પછી પલ્લીનો મેળો જે રૂપલ ગાંધીનગરમાં, પછી ભાદરવી પૂનમનો મેળો જે અંબાજી બનારસ કાંઠામાં, પછી સરખેજનો મેળો જે અમદાવાદમાં, પછી ગોળ ગધેડાનો મેળો જે ગરબડા દાહોદની અંદર, ચિત્ર વિચિત્ર મેળો જે સાબરકાંઠામાં, માધવપુરનો મેળો જે માધવપુર પોરબંદરમાં, અને મીર દાતારનો જે ઉર્સ મુબારક જે ઉનવા મહેસાણાની અંદર ભરાતા આ મેળા, જે ગુજરાતની અંદર ભરાતા મેળાઓ જે છે તે આપણે અહીંયા જોયું. હવે આપણે જોઈએ કે ભારતીય એમાં મુખ્ય શાસ્ત્રીય નૃત્યો જે છે ભારતના એ કયા કયા છે. તો જેમાં કથક છે, ત્યારબાદ કથકલી, મણિપુરી, ભારતનાટ્યમ, કુચીપુડી, આ બધા નૃત્યો જે છે એ ભારતના મુખ્ય નૃત્યો, જેની આપણે હલકી એવી ઝાંખી જોઈએ. હવે એમાં પહેલું જોઈએ આપણે કથક. કથક શબ્દ કથા ઉપરથી ઉતરી આવ્યો છે. કથાકારે પોતાના હાવભાવ અને સંગીતની કથાને અલંકૃત કરતા હતા. કથન કરે સો કથન કહાવે ઉક્તિ જાણીતી છે. ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો હતો અને કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓનો પણ સમાવેશ તેમાં થાય છે. ત્યારબાદ બીજું છે કથકલી. કથકલી એ કેરળનું નૃત્ય છે અને આનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા જેવો થાય છે. અભિનય આ વાર્તાની આત્મા છે. અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ તેમાં ખૂબ જ મહત્વની માનવામાં આવે છે અને પાત્ર બોલતા નથી, પોતાના હાવભાવ દ્વારા અભિવ્યક્તિ કરે છે. એની અંદર બોલવાનું ના હોય, પરંતુ એ જે હાવભાવ કરે એના ચહેરાના હાવભાવ ઉપરથી આપણે સમજી જવાનું હોય છે. ત્યારબાદ છે મણિપુરી. મણિપુરી નૃત્ય એ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે. જે મણિપુરના દરેક લોકો એ ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ધીમી ગતિ હોવાથી તેના
તેને ભારતના અન્ય નૃત્યોથી તેને અલગ માનવામાં આવે છે અને આ નૃત્યના બે પ્રકાર છે, જેની અંદર લાસ્ય અને તાંડવ. ત્યારબાદ છે મણિપુરી નૃત્ય, ભારતનાટ્યમ નૃત્ય. આ ભારતનાટ્યમ નૃત્ય જે છે એ નાટ્યશાસ્ત્ર ગ્રંથ સાથે ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે. આ સિવાય અભિનવ દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વર અને એ ભારતના અગત્ય શાસ્ત્રીય નૃત્ય તરીકે ભારતનાટ્યમની વિશદ ચર્ચા કરી છે, જેમાં તાંજોર એટલે કે તામિલનાડુમાં ભારતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો. ત્યારબાદ છે કુચીપુડી, જે ભારતના અગણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો, જેમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યને 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા અને તે લોકોની ધાર્મિક પરંપરા સાથે સંકળાયેલું છે, જે નૃત્ય સાથે નાટકની પરંપરા સાથે પણ તે સંકળાયેલું જોવા મળે છે. ત્યારબાદ છે બિહુ. બિહુ એ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરી અને આ નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ સમૂહ નિર્માણ એ મહત્વનો ભાગ ભજવે છે, જેમાં ઢોલ, પેપા અને વાંસળી જેવા વાદ્યનો ઉપયોગ કરીને આ નૃત્ય કરવામાં આવે છે. તો ત્યારબાદ આપણે કહીએ કે ચિત્રકલા, જેની અંદર લઘુચિત્રોની પરંપરા આપણે જોવાની બાકી. તો ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે, જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે. લઘુચિત્રો એટલે કે નાના કદના ચિત્રો. લઘુચિત્રો કાપડ, કાગળ અને પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા. પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્ર અને કાષ્ઠ પર દોરેલા મળી આવ્યા છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે. મુઘલ કાળમાં તેનો ખૂબ વિકાસ થયો, કારણ કે મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી. મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુચિત્રો દોર્યા છે. રાજ દરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો, સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રોના વિષય તરીકે રહેતા. આવા ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા, તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા. ખંભાતના શાંતિનાથ ભંડાર અને પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય દૈનિક જ્ઞાન ભંડારમાં સચવાયેલા હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે. આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સામાજિક જીવનનું પ્રતિબિંબ પડે છે. ચિત્રની શૈલી એટલે કે આપણે કહીએ કે ઘરાના વિસ્તાર અને આશ્રયદાતા પર આધારિત કલા. હવે આપણે જોયું કે કઈ ટાઈપના ચિત્રો, શિકારના ચિત્રો, સામાજિક જીવનની ઝાંખી, કોઈ દરબારના ચિત્રો, કોઈ યુદ્ધના ચિત્રો, આવા બધા ચિત્રો જે છે એ ચિત્રો. અને લઘુચિત્રો એટલે શું કે નાના ચિત્રો કે જેની અંદર બધો જ સમાવેશ કરી લેવામાં આવે છે. તમે લઘુચિત્રો ઉપરની જે છબી છે એની અંદર જોઈ શકો છો કે આ ચિત્રો કઈ ટાઈપના દોરવામાં આવતા હતા. આની અંદર કૃષ્ણ જે છે એ રાધા અને કૃષ્ણ વચ્ચે ઊભા છે અને આજુબાજુ એમની ગોપીઓ જે છે એમની સેવા ચાકરીમાં જાણે ઊભી હોય એ રીતનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો, જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા. આ શાસકોએ એમના દરબારના દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું. મેવાડ, જોધપુરી, બુંદી કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓનું ચિત્રોનું સર્જન કરાવ્યું હતું. 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુચિત્રોનો ખાસો વિકાસ થયો અને બાસોહલી શૈલી કહેવામાં આવતું હતું, જેમાં ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે. નાદિર શાહના આક્રમણ અને દિલ્હીના વિજયને કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા, જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાંગડા શૈલીનો વિકાસ થયો. આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈને એક નવી શૈલી વિકસાવી. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ અને કાંગડા શૈલીની વિશેષતા હતી. ત્યારબાદ આપણે એમ કહીએ કે રાજપૂતોની વીરતાભરી ગાથાના ચિત્રો, જેમાં બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનીઓને રાજપૂતાના તરીકે ઓળખતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. રાજપૂતોની સંસ્કૃતિ પરંપરા
અને તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી. રાજપૂતોની વીરતાભરી ગાથાઓ, ચારણો અને બારોટો કાવ્યો અને ગીતો દ્વારા વર્ણવતા હતા. આ કથાઓમાં રાજપૂતોની શૂરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતો હતો. રાજપૂતો સ્ત્રીઓ, ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા. તેમજ રાજપૂત સ્ત્રીઓ પણ શૂરવીરતામાં પાછી પડે તેમ ન હતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી હતી. સતી પ્રથાનો ઉલ્લેખ પણ અહીં જોવા મળે છે. આપણે એમ કહીએ કે રાજપૂતો જે છે એ એટલા બધા બહાદુર અને કોઈથી ના ડરનારા જેને કહીએ એવા, એની સ્ત્રીઓ પણ એવી જ હતી કે જે પોતાના પતિના પગલે પગલે ચાલી અને એમની જે મર્દાના જેને કહેવામાં આવે તો એવા લક્ષણો એમની અંદર હતા. અને સતી પ્રથા કે પતિ મરી જાય પછી તેમની જે બેદી ઉપર ચડી અને એના ઉપર તે પોતે પણ જીવતા બળી અને ભસ્મ થઈ જતી હતી. ત્યાર પછી પીર કોને કહેવાય? સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વરનો પ્રેમ અને માનવતાની સેવા. સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલા એટલે કે શ્રેણીમાં વહેંચાઈ ગયા હતા. દરેક સિલસિલાના પીર માર્ગદર્શક જેને કહેવાય તે અને ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાતા હતા. પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતા હતા. ભારતીય પીર પરંપરામાં સંકળાયેલી અગ્રગણ્ય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. તેઓ ખ્વાજા અને ઓલિયા તરીકે પણ પ્રચલિત હતા, જેમાં અહેમદે ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા. પીર એટલે આપણે એમ જેને કહીએ આપણામાં રામદેવ પીર જે છે, તો એવી જ રીતે મુસલમાનોના પણ જે સંત હતા તેને પીર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પાળિયા કોને કહેવાય? તો દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓએ જાહેર કર્યું હોય કે સતી થઈ હોય તો જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તેના પણ પાળિયા બનાવવામાં આવે. જોહર કરવું એટલે અગ્નિમાં જીવતા બળી જવું, જેને જોહર કરવું કહેવામાં આવે છે. આવા પાળિયાને સતીના પાળિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી કહીએ મંદિરો. આપણે ત્યાં મંદિરો એમ કહીએ, જો દક્ષિણ ભારત છે, ગુજરાત છે, પંજાબ છે, આ બધી જગ્યાએ એવા સુપ્રસિદ્ધ એવા મંદિરો, જેમાં આપણે ગુજરાતનું પ્રસિદ્ધ એવું મંદિર જે સોમનાથનું મંદિર ગણવામાં આવે છે. ત્યારબાદ દક્ષિણ ભારતની અંદર આવેલું જગન્નાથનું મંદિર છે. ત્યાર પછી દ્રવિડ શૈલી ધરાવતું એવું રાજેશ્વરનું જે મંદિર આવેલું છે એ જે તામિલનાડુમાં આવેલું છે. તો આપણે જોઈએ મંદિરો. ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્યકાળથી થઈ હતી. તેમણે ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોની કાળ પણ કહેવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય 3 પ્રકારો છે, જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. પહેલું નાગર શૈલી. ઈસવીસન 5મી સદીમાં પછી ભારતના ઉત્તર ભાગમાં માંડી વિંધ્ય સુધી જે મંદિરો સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો હતો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલી અને ઈંડાકાર શિખરોવાળા બનાવવામાં આવતા હતા. આ શૈલીના મંદિરોમાં જગન્નાથપુરી, કોણાર્કનું મંદિર, સૂર્ય મંદિર તેમજ ખજુરાહોનું મહાદેવનું મંદિર વગેરેનો સમાવેશ અહીં થાય છે. ત્યારબાદ જોઈએ દ્રવિડ શૈલીનું મંદિર છે, જેમાં દક્ષિણ ભારતમાં વિકસાયેલી સ્થાપત્યની શૈલી જેને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તામિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ તેમજ દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોમાં સમાવેશ કરવામાં આવે છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળતા આ શૈલીના મંદિરો, જેમાં બૃહદેશ્વરનું મંદિર, મીનાક્ષી મંદિર, મહાબલીપુરમનું રથ મંદિર વગેરે મંદિરોનો સમાવેશ અહીં થાય છે. ત્યાર પછી આપણે કહીએ કે વેસર શૈલીનું જે મંદિર છે એ કઈ જગ્યાએ? તો મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામેલી વેસર શૈલીમાં નગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શૈલીમાં હોયસળેશ્વરનું મંદિર જે હલેબીડુ કર્ણાટકમાં આવેલું છે અને ચેન્નાકેશવનું મંદિર જે બેલ્લુર કર્ણાટક વગેરે મંદિરોનો અહીં સમાવેશ જોવા મળે છે. તો બાળમિત્રો,
આપણે એમ કહીએ કે આ પાઠની અંદર આપણે જે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, જેમાં આપણે બધું જ કે ભાઈ ચિત્રકલાથી માંડી અને તે લોકોના મંદિરો, નૃત્યો, ભાષાઓ, આ બધી સંસ્કૃતિઓ આપણે અલગ અલગ પ્રદેશવાર અને અલગ અલગ રાજ્યવાર જેને કહીએ તો એમાં ગુજરાતી, મહારાષ્ટ્રીયન, રાજસ્થાની, કાશ્મીરી આ બધા જ લોકોના પહેરવેશો, તેમના તહેવારો, તેમના નૃત્યો જે છે એ બધાની સાથે સાથે આપણે આ જ શૈલીઓ એટલે કે ચિત્રકલા જે છે એ પણ જોયું. ત્યારબાદ એમની સંસ્કૃતિનો એક મુખ્ય ભાગ તરીકે આપણે મંદિરો જે છે એનો પણ આપણે સમાવેશ આ પાઠની અંદર જોયો. તો આ પાઠનો જે સ્વાધ્યાય અને અભ્યાસ છે તમારે તમારી નોટની અંદર લખવું અને બીજું આના પ્રશ્નો મોઢે કરવા.